હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં હું ધવલ ભટ્ટ ધોરણ 9ના વિષય વિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જેવું કે વિદ્યાર્થી તમને લોકોને મારી સ્ક્રીન ઉપર દેખાય છે કે આજે આપણે જે ચેપ્ટર ભણવાનું છે ગતિ, તો અહીંયા તમને અવકાશીય ગતિનું એક પીક દેખાય છે। તો આપણે આજે આવા જ વિવિધ પ્રકારની ગતિ કરતા વિષયોથી શરૂઆત કરીશું અને એની આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આ પાઠ દરમિયાન સતત તમારી સ્ક્રીન ઉપર અલગ અલગ પ્રકારના પિક્ચર દેખાશે। જેમ કે અત્યારે તમને આકાશની અંદર ઉડતા પક્ષીઓનું એક ચિત્ર દેખાય છે। તો આ પક્ષીઓ શું કરી રહ્યા છે? તો બહુ સીધો જવાબ છે આપણો કે પક્ષીઓ આકાશની અંદર ઉડી રહ્યા છે। ઉડી રહ્યા છે કેવી રીતે ખબર પડે? પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી રહ્યા છે અથવા તો જઈ રહ્યા છે, અથવા તો એવું કહી શકાય વિજ્ઞાનની ભાષામાં કે પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી રહ્યા છે। હવે પક્ષીઓ ગતિ કરે છે એવું કેવી રીતે કહેવાય? તો પક્ષીઓ જ્યારે ગતિ કરે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યારે એમના સ્થાનમાં ફેરફાર થતો હોય છે, એટલે કે એક સ્થાનેથી તે બીજા સ્થાને ઉડીને જતા હોય છે, અલગ અલગ પ્રકારનું। વિદ્યાર્થી મિત્રો, આવા બીજા ઘણા ઉદાહરણોની આપણે ચર્ચા કરીશું। જેમ કે તમારી સ્ક્રીન ઉપર હવે આગળ એક નવું પીક તમને દેખાશે કે જેની અંદર રસ્તા ઉપર એક બસ ચાલી રહી છે। તો અહીંયા બસ ગતિ કરી રહી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ, કારણ કે બસ સ્થિર નથી, બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી રહી છે। પણ આ બસનું નિરીક્ષણ કરતો જે તમને ચિત્રમાં એક વ્યક્તિ દેખાય છે, એ વ્યક્તિ પોતે સ્થિર છે, પણ એ સ્થિર વ્યક્તિની સાપેક્ષમાં પેલી બસ ગતિ કરી રહી છે। આપણે અહીંયા શબ્દ એવો વાપરી શકીએ છીએ, એટલે કે વ્યક્તિ સ્થિર છે। તો આપણે આ ચિત્રની અંદર બીજી કઈ કઈ વસ્તુઓ સ્થિર તમને દેખાય છે? તો તમને ચિત્રની અંદર જે જુદા જુદા બિલ્ડિંગો ઊભા છે, સફેદ રંગનું બિલ્ડિંગ છે, ગ્રે કલરનું બિલ્ડિંગ છે, બ્લુ કલરનું બિલ્ડિંગ છે, યલો રંગનું બિલ્ડિંગ છે, લીલા રંગનું એક વૃક્ષ દેખાય છે। આ બધી વસ્તુ પેલે બસની સાપેક્ષમાં સ્થિર છે। સ્થિર છે એટલે કે એક જગ્યાએ તે હલનચલન દર્શાવ્યા વગર સ્થિર અવસ્થામાં ઊભા છે। પેલો વ્યક્તિ પણ ઊભો છે। વ્યક્તિ સંભવ છે કે થોડા સમય પછી હલનચલન કરી શકે છે, જે રીતે બસ હલનચલન કરી રહ્યું છે તે રીતે। તો આ જ રીતે આપણે એવું કહી શકીએ કે આપણી આસપાસના કેટલાક પદાર્થો સ્થિર હોય છે તો કેટલાક પદાર્થો ગતિમાન અવસ્થામાં હોય છે। હવે અહીંયા ફરી એક વખત એક બસ દેખાય છે। આ બસ ગતિમાં છે, પણ બસની અંદર બેઠેલા મુસાફરો વિશે શું કહી શકાય આપણાથી? તો બસ ગતિ કરી રહી છે, પણ બસની અંદર બેઠેલા મુસાફરો તો પોતપોતાની સીટ ઉપર સ્થિર અવસ્થામાં જ બેઠેલા છે। એટલે અહીંયા આપણે એવું નિશ્ચિત રીતે કહી શકીએ કે જ્યારે કોઈ એક પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થની સાપેક્ષે અન્ય પદાર્થ ગતિ ના પણ કરે અથવા તો સ્થિર અવસ્થામાં પણ હોય। હવે તમે બસની અંદરથી જ્યારે અહીંયા જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે, બસની અંદરથી જ્યારે બહારની વસ્તુઓનું અવલોકન કરશે ને, તો એમને બસની સાથે સાથે પોતે ગતિમાં છે, પણ બસની સાથે સાથે પેલા બધા પદાર્થોના સ્થાન પણ બદલાતા દેખાશે। ભલે એ ગતિમાં નથી, પણ એ બદલાવાના તો ખરા ને, કારણ કે બસ એક જગ્યાએ સ્થિર અવસ્થામાં ઊભેલી નથી। અહીંયા આ બસની અંદર ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે, બધા આ ટ્રેનની અંદર ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે, બધા સ્થિર અવસ્થામાં છે। એ બધા કોઈ અન્ય પદાર્થની સાપેક્ષમાં ગતિ કરી રહ્યા છે, પણ કેવી રીતે ગતિ કરે છે? એ પોતે તો સ્થિર છે, પણ એ જે ટ્રેનમાં બેઠા છે ને, એ ટ્રેન સતત ગતિમય અવસ્થામાં છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગતિ એટલે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન જ્યારે બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય। હવે અહીંયા આપણે જ્યારે પદાર્થનું ગતિ કરે છે એવું માટે સાપેક્ષ અંતર અથવા તો સાપેક્ષ વસ્તુ સાપેક્ષ શબ્દનો ઉપયોગ કર્યો, તો એની સાથે સાથે અન્ય એક શબ્દ છે સંદર્ભ બિંદુ। પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુ વપરાય છે એને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઉપયોગ કરીએ છીએ। આવા બીજા અન્ય પદાર્થો જેમ કે તમને અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાશે, તો હવાની ગતિના કારણે, હવે હવા ગતિ કરી રહી છે, હવા તો આપણને દેખાતી નથી, પણ એ હવા ગતિ કરી રહી છે એવું આપણે શેના આધારે કહી શકીએ છીએ? તો આ જેટલા પણ વૃક્ષો, નાના છોડ ને વગેરે જે દેખાય છે ને, એની અંદર એના ડાળીઓમાં ને બધાની અંદર આપણને સંવેદના દેખાય। સંવેદના એટલે હલનચલન દેખાતી હોય છે। એટલે આના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે પદાર્થ ગતિમાં છે। પદાર્થ અહીંયા આપણે વૃક્ષોની વાત કરીએ તો વૃક્ષો ગતિમાં છે, નાના છોડ ગતિમાં છે, પણ એ કેમ ગતિમાં છે? કારણ કે વાતાવરણની અંદર પવન સખત વાઈ રહ્યો હશે અથવા તો આવી રહ્યો હશે, અને એના કારણે એ સતત ગતિશીલ આપણને દેખાય છે। આમ આપણે અહીંયા કહી શકીએ છીએ કે પવનને કારણે આ વૃક્ષોની ડાળીઓ
કે વૃક્ષોની અંદર આપણને હલનચલન સ્પષ્ટ રીતે જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદરનો બહુ રસપ્રદ વિષય છે એટલે કે આ ગતિ. આ ગતિના ઘણા બધા ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે, એના ઘણા બધા સિદ્ધાંતોની આપણે ચર્ચા કરીશું. ફરી એક વખત આપણે પેલા બસના ઉદાહરણની વાત કરીએ. હવે આપણે આપણો કોન્ટેક્ટ બદલીશું. પહેલાં આપણે માત્ર વ્યક્તિ સ્થિર હતો, મકાનો સ્થિર હતા, વૃક્ષ સ્થિર હતું અને બસ ગતિમાં હતી, એના વિશેની ચર્ચા કરી હતી. પણ હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે બસ ગતિ કરે છે એવું તમે શેના આધારે કહી શકો છો? તો બસ ગતિ કરે છે એવું આ વ્યક્તિ જે નિરીક્ષણ કરી રહ્યો છે ને, એ વ્યક્તિ બસનું પણ નિરીક્ષણ કરે છે અને પેલા વૃક્ષો અને મકાનોનું પણ નિરીક્ષણ કરે છે. તો વૃક્ષો અને મકાનોની સાપેક્ષમાં બસ એક જગ્યાએ સ્થિર નથી, માટે તે બસ ગતિ કરી રહી છે. એટલે જે નિરીક્ષણ કરતા વ્યક્તિ છે ને, એ વ્યક્તિના કોન્ટેક્ટમાં જોવા જાઓ તમે, એના કોન્ટેક્ટની અંદર તમે જોવા જશો તો ચોક્કસ રીતે કહી શકાય કે તે બસ ગતિ કરી રહી છે. તો અહીંયા વ્યક્તિ શું થયો? તો વ્યક્તિએ રેફરન્સ પોઈન્ટ થયો. વ્યક્તિએ રેફરન્સ પોઈન્ટ તરીકે શું ઉપયોગ કર્યું? તો વૃક્ષો અને મકાનોનો, કે ભાઈ વૃક્ષો અને મકાનની સરખામણીમાં બસ ગતિ કરી રહી છે. અથવા તો કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ હોય તો એમ જ વિચારી શકે કે પેલી વ્યક્તિની સાપેક્ષની અંદર બસ ગતિ કરી રહી છે. તો આમ ગતિના ઘણા બધા ખ્યાલો વિશેની આપણે સમજૂતી મેળવીશું. અહીંયા પણ આપણે ગતિના જ ઉદાહરણ દર્શાવતું એક સરસ રોડ ઉપરથી એક ટ્રક પસાર થઈ રહી છે, ટેમ્પો પસાર થઈ રહ્યો છે. તો એ રોડ ઉપર સતત ગતિ તો કરશે, પણ પેલા મકાનોને એ બધાની સરખામણીમાં એ ગતિમાં અવસ્થામાં છે. હવે આપણે આ મકાનો કે બિલ્ડિંગ ને બધું જે આપણે લઈએ છીએ ને, એના સંદર્ભ બિંદુ તરીકે અથવા તો રેફરન્સ પોઈન્ટ તરીકે લઈએ છીએ અને એના સંદર્ભની અંદર આ બધા પદાર્થો ગતિ કરે છે. એટલે ગતિ એટલે શું? આપણે જો એને સ્પષ્ટ કરવું હોય ને, તો જ્યારે કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે અથવા તો સ્થાન બદલે, તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહી શકાય. આપણે બહુ સિમ્પલમાં સિમ્પલ ધારો કે કોઈ એક વિદ્યાર્થી એની સ્કૂલ બસની અંદર પોતાની સ્કૂલ બેગ સાથે બેઠો છે અને સ્કૂલ બસ તેને શાળાની તરફ લઈ જઈ રહી છે. હવે આ વિદ્યાર્થી સ્કૂલ બેગને જુએ છે તો એનો બેગ કેવી લાગશે? ગતિમાં કે સ્થિર? સ્વાભાવિક છે કે બેગ એને સ્થિર જ લાગશે. પણ હવે આ વિદ્યાર્થી એ બસની અંદરની બારીના કાચમાંથી બહાર જોશે તો તેને તે બધી વસ્તુઓ કેવી લાગશે? તો તે બધી વસ્તુઓ એને ગતિમાન અવસ્થામાં દેખાતી હોય છે. આવું શા માટે થાય છે? કારણ કે એ વિદ્યાર્થી પોતે બસની અંદર પોતાની બેગ સાથે સ્થિર છે, પણ બહારની જે વસ્તુઓ છે ને એના સ્થાન સતત બસની ગતિના કારણે બદલાતા રહેતા હોય છે. એટલે એને બધી વસ્તુઓ ગતિમાં જ છે. પછી ચાહે ઝાડ હશે, મકાન હશે, વીજળીનો થાંભલો હશે કે અન્ય કોઈ ગાડીઓ આવતી હશે અથવા તો સ્થિર ઊભી રહી હશે. ધારો કે આ વિદ્યાર્થીનો કોઈ મિત્ર રસ્તા ઉપર ઊભો હશે ને, તો એને પણ પેલી બેગની સરખામણીમાં એનો મિત્ર ગતિ કરે છે એમ જ દેખાશે. આમ પોતે તો સ્કૂલ બેગની પાસે સ્થિર અવસ્થામાં જ બેઠો છે, પણ બસમાંથી એ જ્યારે અવલોકન કરે છે ને, ત્યારે અવલોકન કરતાં કરતાં એને બીજી બધી વસ્તુઓ પ્રમાણમાં ગતિમાં હોય એમ દેખાય છે. જેથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે પદાર્થ સ્થિર હોય છે, એની ગતિનો આધાર તેના આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે, એટલે કે તમે કોના રેફરન્સ પોઈન્ટમાં એનો ઉપયોગ કરો છો ને, એ વસ્તુ બહુ મહત્ત્વની છે. બરાબર? તો મોટે ભાગે હવે આપણે બહુ સિમ્પલમાં સિમ્પલ વાત કરીએ તો મોટે ભાગે જુદા જુદા જે પદાર્થો જે છે ને, એ પદાર્થોની ગતિ માટે કોઈને કોઈ સંદર્ભ અથવા તો રેફરન્સ પોઈન્ટ ચોક્કસ પ્રકારે હોય છે અને એના આધારમાં જ આપણે એની ચર્ચા કરી શકીએ છીએ. ઘણી વખત આપણને એવું લાગે કે પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે, તો એ શું સૂચવે છે? પૃથ્વી ગતિ કરે છે તો પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ હલનચલન કરે છે તો આપણામાં કેમ કોઈ ફેરફાર થતો નથી? વિદ્યાર્થી મિત્રો, કેટલાક ચોક્કસ એવા સમયગાળા હોય છે, એ સમયગાળા દરમિયાન આપણે ફેરફારને અનુભવી શકીએ છીએ. કેવી રીતે આપણે એની ચર્ચા કરીએ? વિદ્યાર્થી મિત્રો, તમારા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ થાય છે. આપણે વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા જ્યારે રુધિરનું શરીરના આંતરિક ભાગમાં પ્રસરણ થશે ને, એટલે એક સ્થાનેથી બીજે સ્થાને રુધિરનું વહન પ્રોપર માત્રામાં થઈ રહ્યું છે. અને થઈ રહ્યું છે ને એટલે આપણું જીવનચક્ર પણ સુરક્ષાપૂર્ણ આગળ વધી રહ્યું છે.
ધારો કે રુધિરનું જે પ્રવાહ છે, હૃદય સુધી જે રુધિર પહોંચે છે, એ હૃદય સુધી રુધિર પહોંચવાની પ્રક્રિયા જે ધમની મારફતે હૃદય સુધી રુધિર પહોંચતું હશે, ધારો કે એ પ્રવાહ અટકી જાય તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આવું કંઈ થાય તો એ માણસ સંભવ છે કે એને તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવો પડે અથવા તો મૃત્યુને આધીન પણ સંભવી શકે છે. તો આપણા શરીરની અંદર એ તો આંતરિક ભાગ છે ને, એમાં રુધિરનું વહન એ પણ ગતિનો જ એક પ્રકાર છે, એ પણ ગતિ જ પામી રહ્યું છે. અહીંયા તમને એક જળાશય દેખાયું છે. જળાશયની અંદર તમને વિવિધ પ્રકારના ફ્લાવર્સ ઉગેલા દેખાય છે, કમળ ઉગેલું છે. તો આ કમળ કેવું છે? સ્થિર છે. પણ એની સાપેક્ષમાં જે પેલી તમને ગુલાબી, લાલ, પીળી જે માછલીઓ દેખાય છે, માછલીઓ શું કરે છે? પેલા ફ્લાવરની સરખામણીમાં માછલીઓ તો ગતિમાં છે ને. તો એવું કહી શકાય કે જળાશયની અંદર જ વિવિધ પ્રકારનું ઘાસ ઉગેલું છે, ફ્લાવર્સ છે, એ બધાની સરખામણી અંદર માછલીઓ સતત ગતિ કરી રહી છે. અને એ જે ગતિ કરી રહી છે એના આધારે જ આખી આ જે પ્રક્રિયા જે છે ને, એ પ્રક્રિયાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કમળની સરખામણીમાં અથવા તો પેલા લીલા ઘાસના તણખલાની સરખામણીમાં માછલીઓ પાણીમાં ગતિ કરી રહી છે. અહીંયા પણ આપણે રેફરન્સ પોઈન્ટ તરીકે પેલું લીલું ઘાસ અથવા તો કમળનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણને શું સૂચવે છે? ગતિ એ ભૌતિક વિજ્ઞાનનો કન્સેપ્ટ છે અને ભૌતિક વિજ્ઞાનની સાથે જુદા જુદા ઘણા બધા પ્રકારના કન્સેપ્ટ આપણે સમજી શકીએ છીએ. હવે આપણે એને ભૌતિક વિજ્ઞાનના સંદર્ભમાં સમજીએ તો આપણે અનુભવ કરીએ છીએ વિવિધ પ્રકારની ઋતુઓનો. શિયાળો, ઉનાળો, ચોમાસું વગેરે વિવિધ પ્રકારની ઋતુઓનો આપણને અનુભવ થાય છે. હવે આ ઋતુઓ કેવી રીતે બદલાતી હશે? ક્યારે આપણા મગજમાં એ પ્રશ્ન આવ્યો છે? તો હમણાં થોડીક વાર પહેલાં આપણે પૃથ્વીની, સૂર્યની આસપાસની ગતિનો અભ્યાસ કર્યો. શું દુનિયામાં બધે વરસાદ એક સરખો જ પડે છે? શું દુનિયામાં વરસાદ બધે એક સાથે જ પડે છે? જો એવું હોય તો અત્યારે ભારતના પૂર્વોત્તર જે રાજ્યો છે, આસામ છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, કે ઓરિસ્સા છે, કે ઝારખંડ છે, એ બધા રાજ્યોની અંદર પૂર જેવા પ્રકોપની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. અને ભારતનો પશ્ચિમ ભાગ એટલે કે જ્યાં આગળ આપણું ગુજરાત છે, એ ગુજરાતની અંદર તો એટલો બધો વરસાદ છે જ નહીં. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ હજી પણ વરસ્યો છે. તો એનો અર્થ શું થયો કે અત્યારે વરસાદની સિઝન આવી એટલે બિહારમાં કે આસામમાં કે બંગાળમાં જેટલો વરસાદ વરસ્યો એટલો અહીંયા વરસવો જ જોઈએ. પણ એવું નથી થતું. કેમ નથી થતું? તો પૃથ્વીની, સૂર્યની આસપાસની જે ગતિ છે ને, એ ગતિ આ કારણે છે. અને એના કારણે વિવિધ ઋતુઓ. ભારતમાં જ્યારે ગરમી લાગે એટલે જરૂરી નથી કે અમેરિકામાં પણ એ સમયે ગરમી લાગે જ. આ વસ્તુને સમજવાની જરૂર છે. ભારતના કોઈ એક પ્રદેશની અંદર ઠંડીનો અનુભવ થાય એટલે જરૂરી નથી કે સંપૂર્ણ ભારતમાં પણ એ ઠંડીનો અનુભવ એટલો જ સરખો થાય. તાપમાનમાં ફેરફાર હોય, ઋતુમાં થોડો ફેરફાર હોઈ શકે. બરાબર? તો આ બધી જ વસ્તુઓ ભૌતિક વિજ્ઞાનના કોન્ટેક્સ્ટમાં આપણે લેવાની છે, એને સમજવાની છે. તો આ બધી જ વસ્તુઓ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ક્યારના એક શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ અને એ શબ્દને આપણે કહીએ છીએ સંદર્ભ બિંદુ. તો આ સંદર્ભ બિંદુ શું છે? તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે અથવા તો પદાર્થની ગતિને દર્શાવવા માટે જે આપણે કોઈ એક નિશ્ચિત બિંદુનો ઉપયોગ કરીએ છીએ ને એને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ. અહીંયા તમને અવકાશીય ગ્રહોની ગતિનું એક ચિત્ર દેખાય છે. આ વિવિધ પ્રકારના અવકાશીય ગ્રહો ગતિ કરી રહ્યા છે. તો તરત આપણને ખબર પડે. કેવી રીતે ખબર પડે? તો આ બધા અવકાશીય ગ્રહો સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે અને એકબીજાની સાપેક્ષે. સૂર્યની સૌથી નજીકનો જે ગ્રહ છે એ ગ્રહથી આપણે શરૂઆત કરીએ તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, આ બધા જ ગ્રહો સૂર્યની ફરતે અલગ અલગ ભ્રમણ કક્ષાની અંદર ગતિ કરે છે. કોઈ વર્તુળાકારે ગતિ કરે છે, કોઈ લંબવૃત્તીય માર્ગે પણ ગતિ કરે છે. યુરેનસ, નેપચ્યુન અને પ્લુટોની ગતિ મોટે ભાગે લંબવૃત્તીય માર્ગની હોય છે અને એટલા માટે જ એમને સૂર્યના એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માટે સરેરાશ એવું કહેવામાં આવે છે કે પ્લુટો ગ્રહ પૃથ્વીને જેમ સૂર્યની ફરતે માત્ર 1 વર્ષ લાગે છે, એમ પ્લુટો ગ્રહને સૂર્યની સંપૂર્ણ પ્રદક્ષિણા કરતાં લગભગ 267 વર્ષ લાગે છે. એટલે એવું કહી શકાય કે પ્લુટો ગ્રહ અને એ લંબવૃત્તીય માર્ગે ગતિ કરે છે. પ્લુટો એ ખરેખર સૌથી દૂરનો ગ્રહ છે જેને આપણે અંધારિયા ગ્રહ તરીકે ઓળખીએ છીએ. આપણે બધી વાતો ભણી ચૂક્યા છીએ અને આપણે બધી વાતો જાણીએ છીએ. પણ પ્લુટો ઉપર પણ ક્યારેક આ પ્રકારની અસર સૂર્યની ગરમીની વર્તાતી હશે.
પણ કદાચ કોઈ પણ મનુષ્ય એના જીવનમાં આ ઘટના એક જ વખત જોઈ શકશે. કારણ શું? કારણ કે એને 267 વર્ષનો સમય લાગે છે સૂર્યની પ્રદક્ષિણા. હવે મનુષ્યનું તો કોઈનું આયુષ્ય 267 વર્ષનું હોતું નથી. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે વિવિધ અવકાશીય પદાર્થો પણ ગતિના આ નિયમને અનુસરે છે અને એ પણ પરસ્પર અન્ય અવકાશીય પદાર્થોની સાપેક્ષમાં ગતિ દર્શાવતા હોય છે. આપણે જે સંદર્ભ બિંદુની ચર્ચા કરતી હતા તો એના આધારે ગતિને જુદા જુદા પ્રકારના પ્રકારોની ચર્ચા કરીએ તો એક તો વર્તુળાકાર ગતિ હોય, સુરેખ પથ પરની ગતિ હોય, જે જેમ કે સૂર્યની ફરતે પૃથ્વીની પ્રદક્ષિણા જે છે એ વર્તુળાકાર માર્ગની ગતિ કહી શકાય. બસ સીધી રોડ ઉપર જે ચાલે છે ને તો એને સુરેખ ગતિ કહી શકાય. તો એના આધારે આપણે વિવિધ પ્રકારના નવા પદો જેવા કે અંતર, સ્થાનાંતર, ઝડપ વગેરે જેવા, વેગ, પ્રવેગ વગેરે જેવા પદોની આપણે ચર્ચા આ જ પ્રકરણની અંદર કરવાની છે. અને આગળના ચેપ્ટરની અંદર પ્રકરણની અંદર જેમ જેમ આગળ વધતા જઈશું એમ એમાં દરેકનો અભ્યાસ આપણે કરતા જઈશું. ગતિ મુખ્યત્વે બે પ્રકારની હોય, એક સુરેખ પથ પરની ગતિ અને એક વર્તુળાકાર માર્ગ પરની ગતિ. તો સુરેખ પથ પરની ગતિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એના સંદર્ભની અંદર આપણે કેટલાક પદોની સમજૂતી મેળવવી જરૂરી છે. એમાં સૌ પ્રથમ પદ આવે છે અંતર. તો અંતર એટલે શું? તો આપેલા સમયગાળાની અંદર ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને તેની પથ લંબાઈ અથવા તો અંતર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત કે આપેલા સમયગાળા દરમિયાન ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર તરીકે ઓળખવામાં આવે છે. એનો એસઆઈ પદ્ધતિમાં એકમ, એસઆઈ પદ્ધતિ એટલે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રમાણિત એકમ. આ પદ્ધતિ ફ્રાન્સની અંદર શોધાયેલી હતી. તો એનો એસઆઈ પદ્ધતિનો એકમ મીટર છે. અન્ય એક આપણી આ રીતની વ્યાખ્યા છે, એ વ્યાખ્યાની પણ આપણે ચર્ચા કરીએ. તો બીજા નંબરની આવે છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? તો પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું જે લઘુત્તમ અંતર છે એને સ્થાનાંતર કહેવાય. સમજી લેજો ફરી એક વખત કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર છે તેને સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે. આપણે બીજી ભાષામાં એવું કહી શકીએ કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. સ્થાનાંતર માટેનો એસઆઈ એકમ મીટર જ છે. બરાબર. તો આ રીતે આપણે આ બે મુખ્ય પદોને સમજી શકીએ. હવે આપણે અહીંયા બે પદ સમજ્યા, અંતર અને સ્થાનાંતર. તો બંને વચ્ચે ફરક શું છે અંતરની અંદર અને સ્થાનાંતરની અંદર? તો અંતરની અંદર પદાર્થે કુલ કેટલું અંતર કાપ્યું છે એનું મૂલ્ય માપવામાં આવે છે, જ્યારે સ્થાનાંતરમાં પદાર્થના સ્થાનમાં ફેરફાર થવો તે અનિવાર્ય છે. ધારો કે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ વિદ્યાર્થી એનું ઘર જે છે એના ઘરને આપણે બિંદુ એ નામ આપીએ અને એની જે સ્કૂલ છે એ સ્કૂલને આપણે બિંદુ બી નામ આપીએ. તો કોઈ એક વિદ્યાર્થીએ એના ઘરેથી સ્કૂલે ગયો. હવે એના ઘરથી સ્કૂલનું અંતર ધારો કે 2 કિલોમીટર છે. એટલે એવું કહી શકાય કે એ બિંદુથી બી બિંદુ વચ્ચેનું અંતર 2 કિલોમીટર છે. હવે વિદ્યાર્થી ઘરેથી જ્યારે સ્કૂલ જાય એટલે એનો અર્થ શું થયો કે એણે કુલ 2 કિલોમીટર અંતર કાપ્યું. ઓકે. આ સમય દરમિયાન આપણે એવું કહી શકીએ કે એ વિદ્યાર્થીએ અંતર 2 કિલોમીટર કાપ્યું તો સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય? નેચરલી જવાબ શું આવશે? 2 જ કિલોમીટર, કે સ્થાનાંતર પણ 2 જ કિલોમીટર થયું. હવે સ્કૂલ છૂટી ગઈ અને સ્કૂલ છૂટ્યા પછી વિદ્યાર્થી સ્કૂલેથી પાછો ઘરે આવે એટલે બીજું કેટલું અંતર કપાયું? 2 કિલોમીટર. એટલે કુલ અંતર કેટલું કપાયું આખા દિવસ દરમિયાન? 4 કિલોમીટર. ઓકે, વેરી ગુડ. સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનાંતર પણ 4 જ થાય ને. 4 થાય, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જ ફરક આવે છે. અંતર એટલે કોઈપણ પદાર્થે કાપેલું કુલ અંતર, ક્યાંથી ક્યાં ગયો અને ત્યાંથી પાછો આવ્યો. એટલે કે ઘરેથી સ્કૂલે ગયો અને સ્કૂલેથી ફરી પાછો આવ્યો એટલે ઘરેથી સ્કૂલનું 2 કિલોમીટર અને સ્કૂલથી ઘરનું 2 કિલોમીટર અંતર. એમાં વિદ્યાર્થી પાછો પોતાના ઘરે આવે છે એટલે જે જગ્યાએથી એણે પોતાની ગતિની શરૂઆત કરી હતી એ જ જગ્યાએ તે પાછો આવે છે. તો એનું કુલ અંતર
એથી બી અને બીથી એ કુલ 4 કિલોમીટર. પણ હવે સ્થાનાંતરની જ્યારે વાત આવશે તો સ્થાનાંતર એનું ઘરેથી સ્કૂલે ગયો અને ત્યાં અટકી ગયો તો 2 કિલોમીટર સ્થાનાંતર પાક્કું. પણ ફરી પાછો જો ઘરે આવશે તો સ્થાનાંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે. એટલે અહીંયા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સૌથી મેજર ડિફરન્સ છે. આ વસ્તુને ખાસ આપણે સમજવાની છે. ઓકે, હવે આપણે આગળ ગતિના વિવિધ પ્રકારની વાત કરીએ. ગતિના પણ પ્રકાર હોય તો ગતિના વિવિધ પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો મુખ્યત્વે 2 પ્રકારની ગતિ છે. એક નિયમિત ગતિ અને એક અનિયમિત ગતિ. નામ ઉપરથી જ આપણને કેટલું ઓકવર્ડ લાગે કે ગતિમાં પણ કંઈ નિયમિત અને અનિયમિત તો હોતું હશે. જી બિલકુલ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એવા 2 જુદા જુદા પ્રકારો છે. આપણે બંનેને સમજીએ એટલે આપણો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, તો હવે આપણે તમારી સ્ક્રીન ઉપર તમને એક આકૃતિ દેખાશે. આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને ત્યારબાદ બીજા નંબરની જે આકૃતિ છે એના પછીની તરત એનું પણ અવલોકન ધ્યાનથી કરજો. એટલે તમને ગતિ વિશેનો પૂરેપૂરો કન્સેપ્ટ, એના પ્રકારો વિશેનો કન્સેપ્ટ ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર જે આકૃતિ દેખાય છે એનું નિરીક્ષણ ધ્યાનથી કરજો. વિદ્યાર્થી મિત્રો, તમને તમારી સ્ક્રીન ઉપર એક રોડ ઉપર એક લાલ રંગની કાર ગતિ કરતી દેખાય છે. કાર કેવી ગતિ કરી છે? તો સીધા રોડ ઉપર, એટલે કે સુરેખ ગતિ કરી રહી છે. હવે આ કાર, આપણે નિયમિત ગતિની વાત સમજવી છે. તો નિયમિત ગતિ એટલે શું? આપણે સીધી પરિભાષામાં કહીએ, ટાઈમ ટુ ટાઈમ ગતિ થતી હોય એને નિયમિત ગતિ કહેવાય. બરાબર ને? એક અંશે બરાબર. પણ આપણે આ જ પદને જરા વૈજ્ઞાનિક પદ્ધતિથી જો બોલવું હોય ને તો આ રીતે બોલી શકાય. આ કાર એક ધારી ઝડપથી રોડ ઉપર સતત ગતિ કરી રહી છે. હવે આપણે એના સંદર્ભમાં નિયમિત ગતિની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર આના પછી તરતની જે આકૃતિ આવે છે ને એ આકૃતિને જુઓ. આકૃતિ આની આ જ કારની છે, પણ હવે તમને એમાં શું ફરક દેખાય છે ને એને ખાસ સમજજો. ધારો કે સમયના સરખા ગાળામાં આ કાર દ્વારા એક સરખું અંતર કપાતું હોય તો તે કાર નિયમિત ગતિ કરી છે તેમ કહી શકાય. હવે અહીંયા એક એક શબ્દને આપણે સમજીએ કે કોઈ ગતિમાન કાર અથવા તો ગતિમાન પદાર્થ, આપણે અહીંયા કાર છે એટલે કારનું ઉદાહરણ લઈએ. ધારો કે આ કારે પ્રથમ 1 કલાકની અંદર 50 કિલોમીટરનું અંતર કાપ્યું. ફરી એક વખત સમજો કે કાર જે બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે છે, ધારો કે 8 વાગે સવારે આ કારે કોઈ એક જગ્યાએથી ગતિ કરી. જે જગ્યાએથી ગતિ કરે છે એને ધારો કે આપણે કોઈ એક વ્યક્તિનું ઘર બિંદુ એ કહીએ અને એ વ્યક્તિએ એ બિંદુએથી 0 મિનિટે શરૂઆત કરી. 1 કલાક પછી એટલે કે 60મી મિનિટે તમે જ્યારે અંતરમાં આપો છો ને ત્યારે એથી બી વચ્ચેનું અંતર 50 કિલોમીટર, એટલે એવું કહી શકાય કે 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર ખપાયું. એટલે સમયના સરખા ગાળામાં પ્રથમ 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર, બીજો 1 કલાક આવશે તો એ પહોંચશે 100 કિલોમીટરના અંતરે. એટલે એવું કહી શકાય ને કે પહેલાં 1 કલાકમાં 0થી 50 કિલોમીટરનું અંતર, બીજા 1 કલાકમાં 50થી 100 કિલોમીટર એટલે કે 50 કિલોમીટરનું અંતર. આવી રીતે ત્રીજા 1 કલાકમાં 100થી 150 એટલે કે ત્રીજું 50 કિલોમીટરનું અંતર. ચોથા 1 કલાકની અંદર 150થી 200 એટલે ચોથું 50 કિલોમીટરનું અંતર. તો અહીંયા શું ફરક પડે છે? સમયના સરખા ગાળામાં સતત એક સરખું અંતર કપાતું જાય છે. તો બસ આ જ વ્યાખ્યા નિયમિત ગતિની છે. તો નિયમિત ગતિ એટલે શું? તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર એક જ દિશામાં કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરી છે તેમ કહી શકાય. ફરી એક વખત સમજી લો કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક જ દિશામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આપણે કારના ઉદાહરણ દ્વારા આ વસ્તુ સમજ્યા. હવે આ તો સીધો હાઈવે હોય ને તો આ વસ્તુ સંભવ બની શકે, પણ શહેરની અંદર જ્યારે કોઈ વાહન આવી રીતે ગતિ કરતું હોય ને તો જરૂરી નથી કે તે પદાર્થ નિયમિત ગતિ જ કરે. કેમ? કારણ કે ઘણી વખત એને ખુલ્લો રસ્તો મળે, ઘણી વખત ટ્રાફિકવાળો એરિયા મળે, તો એની ગતિ જે છે એની અંદર ફેરફાર થઈ શકે છે. તો હવે બીજા નંબરની વ્યાખ્યા આપણે લઈએ છીએ અનિયમિત ગતિ.
બરાબર. તો અહીંયા હવે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ વચ્ચેનો ફેરફાર આપણે સમજીએ છીએ. હવે તમને તમારી સ્ક્રીન ઉપર કેટલીક અનિયમિત ગતિ કરતા પદાર્થોનું ચિત્રાંકન દેખાશે. આપણે પહેલું જે ચિત્ર જોયું ને હાઈવે પરનું ચિત્ર છે એવું માનીને ચાલીએ, તો બીજું ચિત્ર એ શહેરી વિસ્તારનું છે. અહીંયા તમને ઘણી બધી ગાડીઓ, ઘણા બધા મકાનને બધું દેખાય છે, એટલે એના આધારે કહી શકીએ કે આ શહેરનો મધ્ય ભાગ હોઈ શકે. હવે શહેરના મધ્ય ભાગમાં ઘણી બધી વસ્તીની અવર જવર હોય, એટલે આપણાથી ઝડપથી એકધારી ઝડપે ગાડી ન પણ ચલાવી શકાય. તો આવા સમયે બની શકે કે પહેલી 5 મિનિટમાં આપણી ગાડીની ઝડપ કદાચ 5 કિલોમીટર પ્રતિ મિનિટ કે 2 કિલોમીટર પ્રતિ મિનિટ હોઈ શકે. થોડીક વાર પછી આ ઝડપ વધી પણ શકે અને ઘટી પણ શકે. તો આ પ્રકારની જે ગતિ છે ને એને આપણે અનિયમિત ગતિ કહીએ. તો હવે આપણે અનિયમિત ગતિની વ્યાખ્યા લઈએ કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક જ દિશામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. આપણે અહીંયા આપણી સ્ક્રીન ઉપર જે ઉદાહરણ છે એ રસ્તાનું ભરચક વિસ્તાર ઉપરથી કાર પસાર થઈ રહી છે, વિવિધ વાહનો પસાર થઈ રહ્યા છે એનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ક્યારે બગીચાની અંદર ગયા છે? તો કોઈ બગીચાની અંદર જશો ને તો તમે એકસાથે ઘણા બધા માણસોની વિવિધ પ્રકારની ચાલવાની, દોડવાની ગતિને જોશો. કેટલાક માણસો ઝડપથી ચાલી રહ્યા હશે તો કેટલાક માણસો બહુ ધીરે રહીને ચાલી રહ્યા હશે. આવા જોગર્સ પાર્કની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે બધાની ગતિ તમે જોશો ને તો કોઈ પણ ગતિ નિયમિત ગતિ ના કહી શકાય. બધી ગતિ કેવી હશે? અનિયમિત ગતિ. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે સમયના સરખા ગાળામાં સરખું અંતર કપાતું ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિની. હવે આપણે બીજી કેટલીક ભૌતિક વિજ્ઞાનની પરિભાષાઓની ચર્ચા કરીએ. બરાબર. તો ગતિના દરનું જે માપન છે એ માપન કરવા માટે જે ચોક્કસ ભૌતિક રાશિઓ છે એ રાશિઓનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ. ધારો કે કારની ગતિ કેટલી એવો શબ્દ વ્યવહારમાં પ્રચલિત નથી, પણ કારની ઝડપ કેટલી એ શબ્દ વધુ પ્રચલિત છે. બરાબર. તો ઝડપ એટલે શું? તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને આ અંતર કાપવા માટે લાગતો સમય. અહીં આપણે ઝડપને ભૌતિક વિજ્ઞાનની અંદર સંકેત v વડે દર્શાવીએ, અંતરને s વડે દર્શાવીએ અને સમયને t વડે દર્શાવીએ તો તેને ગાણિતિક ભાષામાં v બરાબર s ભાગ્યા t એટલે કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને આ અંતર કાપવા માટે લાગતો સમય. આથી તેનો SI પદ્ધતિમાં જે એકમ થશે એ એકમ અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ એમ આપણે કરી શકાય. ઝડપ માટેના બીજા પણ એકમો છે, જેમ કે અંતર કિલોમીટરમાં કપાતું હોય તો આપણે એને કલાકમાં માપીએ છીએ. સેન્ટીમીટર કે મીટરની અંદર આપણે એને સેકન્ડમાં માપતા હોઈએ છીએ. ઝડપ એ કેવી રાશિ છે? તો ઝડપ તો કોઈ પણ દિશામાં માપી શકાય ને. તો ઝડપની અંદર દર્શાવવા માટે કોઈ નિશ્ચિત દિશાની જરૂર નથી. આથી આપણે ઝડપને અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. આવી જ અન્ય આપણે એક વ્યાખ્યાને સમજીએ, સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું? તો સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને આ અંતર કાપવા માટે લાગતો કુલ પદાર્થે કાપેલું કુલ અંતર અને આ અંતર કાપવા માટેનો જે કુલ સમયગાળો છે એને તેની સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે. એટલે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમયગાળો. હવે સરેરાશ ઝડપને આપણે VAV એટલે એવરેજ, એવરેજ એટલે સરેરાશ, એ રીતે દર્શાવીએ છીએ. અને SI પદ્ધતિમાં તેનો જે એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. આ જ રીતે મોટો એકમ કિલોમીટર પ્રતિ કલાક વડે પણ આપણે દર્શાવી શકીએ. અગેન ઝડપની જેમ જ સરેરાશ ઝડપ પણ એ અદિશ રાશિ છે. હવે અન્ય એક નવો શબ્દ આપણે સમજીએ છીએ જેને આપણે નિયમિત ઝડપ તરીકે ઓળખીશું. તો નિયમિત ઝડપ એટલે શું? નિયમિત ઝડપ એટલે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં, એ ગાળો ગમે તેટલો નાનો પણ હોય કે મોટો પણ હોય, તો ફરી એક વખત
જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આવા દરેક સમયગાળામાં તે પદાર્થે કાપેલું અંતર એને આપણે નિયમિત ઝડપ તરીકે દર્શાવીએ છીએ. એટલે એવું કહી શકાય કે નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ હોય છે. રાઈટ. તો આ વસ્તુ જે થઈ એ તમારી ઝડપની વાત થઈ. ઝડપના અનુસંધાનમાં આપણે 3 પદ સમજ્યા: ઝડપ, સરેરાશ ઝડપ અને નિયમિત ઝડપ. ઝડપ એ અદિશ રાશિ છે. તો વિદ્યાર્થી, હવે આપણે આજે એવી ઝડપની વાત કરીએ કે જેની અંદર દિશા પણ નિશ્ચિત થાય. એટલે આપણે એને કહીએ દિશા સાથે ઝડપ. હવે દિશા સાથે ઝડપ એટલે એનો અર્થ સૌથી પહેલાં પહેલો કે અહીંયા આપણે પદાર્થની ગતિની દિશાને સૌથી પહેલી ધ્યાનમાં લેવાની છે. કારણ કે ઝડપ તો ખરેખર અદિશ રાશિ છે, પણ જ્યારે આપણે એની દિશાને ધ્યાનમાં લઈએ તો પછી એ પદ અદિશ રાશિ નહીં સદિશ રાશિ બને. તો એવા સમયે આપણે ઝડપને ઝડપ તરીકે વ્યાખ્યાયિત ન કરતા આપણે એને વેગ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં આપણે આ પ્રકારની ભૌતિક રાશિ કે જેમાં દિશા સાથે ઝડપનું મૂલ્ય માપીએ છીએ તો તેને આપણે ઝડપ ન કહેતા વેગ તરીકે કહીએ છીએ. તો વેગની જ્યારે વ્યાખ્યાની વાત આવે છે તો વેગની વ્યાખ્યા આપણે અલગ અલગ રીતે આપી શકીએ છીએ કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે ગતિમાન પદાર્થના સ્થાનાંતરના સમયના દરને પદાર્થના વેગ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એવું આપણે કહી શકીએ કે નિશ્ચિત દિશાની અંદર વસ્તુની ઝડપ એટલે વેગ. બરાબર. તો નિશ્ચિત દિશામાં જે વસ્તુની ઝડપ છે તેને આપણે વેગ વડે દર્શાવીએ છીએ. વેગને સંજ્ઞા વી વડે, સ્થાનાંતરને સંજ્ઞા એસ વડે અને સમયને સંજ્ઞા ટી વડે જો દર્શાવવામાં આવે તો આપણે એને આ પ્રમાણે પણ ગાણિતિક સ્વરૂપમાં લખી શકીએ: વેગ વી બરાબર સ્થાનાંતર એસ છેદમાં સમય ટી. એટલે કે વી બરાબર એસ અપોન ટી. હવે જો આપણે એના એકમની વાત કરીએ એસઆઈ પદ્ધતિના તો સ્થાનાંતરનો એકમ થાય મીટર, સમયનો એકમ છે સેકન્ડ. તો વી બરાબર એસ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ મીટર અપોન સેકન્ડ. એટલે એનો એવું કહી શકાય વેગનો એકમ એસઆઈ પદ્ધતિમાં મીટર પ્રતિ સેકન્ડ. એના માટે જો મોટો એકમ આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો કિલોમીટર પ્રતિ કલાક એમ પણ લઈ શકાય, અને નાનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કહી શકાય. આમ આપણે કહી શકીએ કે વેગની દિશા એટલે સ્થાનાંતરની દિશા છે અને વેગ એ ખરેખર સદિશ રાશિ છે. હવે જેમ આપણે વેગની વાત કરી એ રીતે આપણે સરેરાશ વેગની વાત કરીએ. તો સરેરાશ વેગ એટલે શું? તો સરેરાશ વેગ ગતિમાન પદાર્થે કરેલા કુલ સ્થાનાંતર અને આ સ્થાનાંતર કરવા માટે લાગતા કુલ સમયગાળાનો ગુણોત્તર એને તે પદાર્થનો સરેરાશ વેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઇન શોર્ટ આપણે આવું કહી શકીએ કે સરેરાશ વેગ એટલે પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તેના માટેનો સમયગાળો. અથવા તો આપણે એને બીજી ભાષામાં જો દર્શાવવું હોય તો સરેરાશ વેગ એટલે પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંનેનો સરવાળો છેદમાં 2. તો આ રીતે આપણે સરેરાશ વેગ દર્શાવી શકીએ છીએ. સરેરાશ વેગને આપણે સંકેતમાં વી એવરેજ એવી તરીકે ઓળખીએ. પ્રારંભિક વેગને યુ વડે અને અંતિમ વેગને જો વી વડે દર્શાવીએ તો તેને ગાણિતિક સ્વરૂપમાં વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી અપોન 2 વડે દર્શાવવામાં આવે છે. તો આમ આ સરેરાશ વેગ થયું. સરેરાશ વેગનું મૂલ્ય અને દિશા ફક્ત અને ફક્ત સ્થાનાંતર ઉપર જ આધાર રાખે છે. પદાર્થ તેના પ્રારંભિક સ્થાનથી શરૂ કરીને કયા માર્ગે થઈને કેટલા વળાંકે થઈને અંતિમ સ્થાન પહોંચે છે એની સાથે કોઈ મતલબ નથી. એમાં માત્ર ને માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આ 2 જ વસ્તુની જરૂર છે. કોઈ એક વિદ્યાર્થી સાયકલ લઈને ધોરીમાર્ગ એટલે કે હાઈવે દ્વારા પોતાની સ્કૂલે જાય કે કોઈ એક વિદ્યાર્થી સાયકલ લઈને કાચા રસ્તેથી કે તળાવવાળા રસ્તેથી કે નદીના રસ્તેથી પોતાની સ્કૂલે જાય, એનાથી કોઈ ફરક નથી. અહીંયા વિદ્યાર્થીનું સાયકલ સાથેનું થતું સ્થાનાંતર એના મૂલ્યને જ ગણતરીમાં લેવામાં આવે છે.
આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી. હવે આવી જ એક અન્ય ભૌતિક રાશિ છે જેને આપણે નિયમિત વેગ તરીકે ઓળખીએ. તો પ્રશ્ન પરીક્ષાની અંદર આ રીતે પૂછી શકાય નિયમિત વેગના અનુસંધાનમાં કે નિયમિત વેગ એટલે શું અને અચળ વેગી ગતિ માટેની અથવા તો નિયમિત વેગી ગતિ માટેની શરતો જણાવો. તો સૌથી પહેલાં તો નિયમિત વેગ. જ્યારે કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ રીતે જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ નિયમિત વેગથી અથવા તો અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો સમજજો કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ રીતે જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ નિયમિત વેગથી અથવા તો અચળ વેગથી ગતિ કરે છે તેમ કહી શકાય. ગતિમાન પદાર્થ કોઈ એક ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તેનો અચળ વેગ જળવાઈ રહેતો હોય છે. એના માટે મુખ્યત્વે બે શરતોનું પાલન આપણે કરવું પડે. એક તો સૌથી પહેલું પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ અને બીજા નંબરે પદાર્થના વેગની દિશા કોઈપણ કાળે બદલાવી જોઈએ નહીં. જો કોઈ ગતિમાન પદાર્થના વેગનું મૂલ્ય એટલે કે તેની ઝડપ અથવા તો ગતિની દિશા બંને બદલાતા હોય તો તેનો વેગ બદલાય છે તેમ કહી શકાય. ઓકે, તો આ થયું નિયમિત વેગ. હવે આપણે આગળ એક બહુ મહત્ત્વપૂર્ણ એવો તફાવત પ્રશ્ન સ્વરૂપમાં પૂછાય એની થોડીક ચર્ચા કરીએ, પછી નવા ટૉપિક ઉપર વાત કરીએ. આપણે આગળ ઝડપ વિશે ભણી ગયા અને એના પછી આજે આપણે વેગ વિશેની વાત કરી. પરીક્ષાની અંદર 2 થી 3 માર્કનો એક તફાવત પૂછી શકાય જેને આપણે ખાસ ધ્યાનમાં રાખવો બહુ મહત્ત્વનો તફાવત છે. ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ અથવા તો તફાવત સ્પષ્ટ કરો. તો આપણે પહેલાં જે કંઈ મુદ્દા બોલીશું ઝડપ વિશે અને સાથે જ એની સાથે વેગની વાત કરીશું. તો સૌથી પહેલાં તો બંનેની વ્યાખ્યા લખવાની. તો ઝડપની વ્યાખ્યા શું? તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. સમજો, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. હવે સામે પક્ષે આપણે વેગની વાત કરીએ તો પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એને આપણે પદાર્થનો વેગ કહીએ છીએ. એટલે ઝડપની અંદર પદાર્થે કુલ કેટલું અંતર કાપ્યું તે મહત્ત્વનું છે, જ્યારે વેગની અંદર પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું એટલે કે પોતાના સ્થાનમાં ફેરફાર થયો તેને ધ્યાનમાં લેવામાં આવે છે. ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને આ અંતર કાપવા માટે લાગતો સમય. તો આ જ રીતે વેગ બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર અને આ સ્થાનાંતર કરવા માટે લાગતો સમય. ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પણ ક્યારે પણ ઋણ બની શકે નહીં, જ્યારે વેગ ધન, શૂન્ય અથવા તો ઋણ 3 પૈકી કોઈ પણ હોઈ શકે. ઝડપ અદિશ રાશિ છે, જ્યારે વેગ એટલે દિશા સાથેની ઝડપ એટલે કે તે સદિશ રાશિ છે. આમ આ બહુ જ મહત્ત્વપૂર્ણ તફાવત છે જેને ખાસ ધ્યાનમાં રાખો. પરીક્ષાની અંદર 2 થી 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. હવે આપણે વાત કરીએ છીએ વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે શું? હવે આપણે વેગમાં થતા ફેરફારની વાત કરીએ ને એ પહેલાં આપણે આ ઝડપ છે, વેગ છે, આ બધી ભૌતિક રાશિઓનો વ્યવહારમાં ઉપયોગ આપણે ક્યાં આગળ કરીએ છીએ તેના રિલેટેડ એક નાનો ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન આપણે પૂછી શકીએ કે જ્યારે આપણે કોઈપણ દ્વિચક્રી કે 4-વ્હીલર વાહન કે ટ્રક, બસ કંઈ પણ ચલાવીએ તો એની ઝડપ કેવી રીતે માપીએ છીએ? તો આપણે એની ઝડપ માપવા માટે એની સ્ટિયરિંગના ભાગ પાસે એક મીટર જેવું હોય છે જેની ઉપર સફેદ રંગની સોયાકાર ચુંબક જેવો ભાગ હોય છે કે જે જેમ જેમ ગાડી ચાલે એમ એની ઝડપ દર્શાવતું હોય છે. આ સાધન જે છે ને એને આપણે ઓડોમીટર તરીકે ઓળખીએ છીએ. એટલે આ વસ્તુ યાદ રાખવી કે ઓડોમીટરનું કાર્ય શું છે? તો કોઈપણ વાહનની ઝડપ માપવા માટેનું કાર્ય ઓડોમીટર દ્વારા થતું હોય છે. તો આ પ્રશ્નને ખાસ ધ્યાનમાં રાખવો અને સમજવો. હવે આપણે વેગમાં થતો ફેરફાર. હવે વેગમાં થતો ફેરફાર એટલે કઈ રીતે? આપણે જરા પહેલાં એને વ્યવહારિક રીતે સમજીએ. તો ધારો કે એક બહુ સિમ્પલમાં સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ એક વાહન હાઈવે ઉપર ગતિ કરી રહ્યું છે. વાહન જ્યારે હાઈવે ઉપર ગતિ કરતું હોય
તો તે એક ધારી ઝડપ કલાકના 60 કિલોમીટર 70 કે 80 કે 90 કે કદાચ સંભવ છે કે 100 કિલોમીટરની ઝડપે પણ ગતિ કરે. હવે જ્યારે વાહન હાઈવે પરથી શહેરી વિસ્તારના કે ગ્રામ્ય વિસ્તારના રસ્તાની અંદર જ્યારે પ્રવેશ કરશે તો શું એ રસ્તા ઉપર એ 60 70 80 કે 90 કિલોમીટરની ઝડપે વાહન ચલાવી શકશે? આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ ના, કારણ કે તે વસ્તીવાળો વસ્તીની મહત્તમ અવર જવર ધરાવતો વિસ્તાર છે. આનાથી રિવર્સ જરા વિચારીએ કે હવે કોઈ એક બસ ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડમાંથી નીકળી, જ્યારે એ બસ સ્ટેન્ડમાંથી નીકળશે ત્યારે એની સરેરાશ જે ઝડપ હશે ને 30 કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે નહીં હોય. કારણ કે તે શહેરી વિસ્તારમાંથી ગતિ કરતાં આગળ હાઈવે ઉપર જશે અને હાઈવે ઉપર ગયા પછી એ તેની ઝડપમાં થોડો ફેરફાર કરી શકશે. વારંવાર રસ્તાની અંદર ઘણો ટ્રાફિક મળશે એટલે એના કારણે તેને વારંવાર બ્રેક એપ્લાય કરવી પડશે અને બ્રેક એપ્લાય કરશે એટલે તે એક ધારી ઝડપથી ગતિ કરશે નહીં. હવે જે વાહન શરૂઆતમાં 40 કે 50 કિલોમીટરની ઝડપે શહેરી વિસ્તારમાં ગતિ કરે છે એ જેવો ધોરીમાર્ગ એટલે કે હાઈવે જ્યારે પકડાઈ જશે એટલે તરત જ એની બસની ઝડપ 70 80 કે સંભવ છે કે 90 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જાય. તો અહીંયા શું થયું? એની ઝડપમાં એટલે કે એના વેગમાં ફેરફાર થયો. વેગ સતત વધી રહ્યો છે, વેગમાં કોઈ ઘટાડો નથી થતો, પણ આ વેગમાં ફેરફાર થાય છે. તો અહીંયા વેગમાં થતો ફેરફાર છે ને એને આપણે એક નવા પ્રકારની ભૌતિક રાશિ વડે દર્શાવીએ છીએ, જે ભૌતિક રાશિને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. એટલે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને આ ફેરફાર થવા માટે લાગતો સમય, જેને આપણે પ્રવેગ વડે દર્શાવીએ છીએ. પ્રવેગને આપણે સાંકેતિક ભાષામાં સ્મોલ a વડે દર્શાવીએ છીએ, જેને આપણે જો ગાણિતિક રીતે દર્શાવવું હોય તો ધારો કે કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ u હોય અને અંતિમ વેગ v હોય, બરાબર? તો તેને પ્રવેગ a વડે દર્શાવવું હોય તો a બરાબર v માઇનસ u અપોન t. v એટલે અંતિમ વેગ, a એટલે પ્રારંભિક વેગ. તો અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગનું મૂલ્ય તમે બાદ કરો અને એને જે સમયગાળો લાગે છે સમયગાળા વડે તેનો ગુણોત્તર જો તમે શોધો તો એને ભૌતિક રાશિના પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. આમ જો પ્રવેગની વ્યાખ્યા આપવી હોય તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર એને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. અથવા તો બીજી રીતે આપણે કહેવું હોય તો ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમયના દરને પ્રવેગ વડે ઓળખવામાં આવે છે. આમ પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનું માપન, જેને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ. અને એને આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે જો ગાણિતિક રીતે દર્શાવવું હોય તો a બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં અંતિમ વેગ માટેનો સમય ઓછા પ્રારંભિક વેગ માટેનો સમય. હવે આપણે જાણીએ છીએ કે પ્રારંભિક વેગ માટેનો સમય હંમેશા 0 જ હોય. અંતિમ વેગને આપણે v કહીએ, પ્રારંભિક વેગને આપણે u કહીએ. તો a બરાબર v માઇનસ u અપોન t માઇનસ 0. હવે t માઇનસ 0 એટલે t. એટલે આપણે એનું ગાણિતિક ભાષામાં જે સ્વરૂપ છે એ આ રીતનું દર્શાવી શકીએ, a બરાબર v માઇનસ u અપોન t. આમ આ ગાણિતિક સૂત્ર ઉપરથી આપણે કેટલીક એવી બાબતોને સમજી શકીએ કે જો v અને u આ બંને ભૌતિક રાશિ પૈકી જો vનું મૂલ્ય u કરતાં વધારે હોય, સમજી લેજો, vનું મૂલ્ય u કરતાં વધારે હોય એટલે કે v ઇઝ ગ્રેટર દેન u હોય તો સમયની સાથે પદાર્થના વેગમાં વધારો થાય છે અને આવા સમયે પ્રવેગનું મૂલ્ય હંમેશા પ્લસ એટલે કે ધન જ મળે. અહીં આ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય, કારણ કે પ્રવેગની દિશા વેગની દિશામાં જ થઈ રહી છે. પણ જો આના કરતાં રિવર્સ ફેરફાર હોય એટલે કે ધારો કે vનું મૂલ્ય u કરતાં નાનું છે, એટલે એવું કહી શકાય કે અંતિમ વેગ કરતાં પ્રારંભિક વેગનું મૂલ્ય વધારે છે, તો એ સમયે પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય છે. આથી પ્રવેગનું મૂલ્ય કમ્પેરેટિવલી આપણને પ્રથમ અવલોકન છે એની સરખામણીમાં ઋણ મળે છે. અહીં આ સમયે તે પદાર્થ પ્રવેગી ગતિ તો ખરો, પણ વિરુદ્ધ દિશાની પ્રવેગી ગતિ, જેને આપણે પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ.
અને પ્રવેગનો જે એકમ છે એને આપણે એસઆઈ પદ્ધતિનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ રીતે આપણે દર્શાવીએ છીએ. ધારો કે સીજીએસ પદ્ધતિ એટલે કે નાની એકમ પદ્ધતિ હોય તો આ એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ લખાય. પ્રવેગ એ સદિશ રાશિ છે અને એનો વ્યાપક સ્વરૂપે આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. હવે પ્રવેગ અને પ્રતિપ્રવેગ બંનેના જો ઉદાહરણોની ચર્ચા કરીએ તો કોઈ વાહનને ચલાવતી વખતે જો એક્સિલેટર આપવામાં આવે ને તો એના વેગમાં વધારો થાય છે, એટલે કે એનો વેગ પ્રારંભિક વેગ કરતાં વધે છે. તો આ ગતિ એ પ્રવેગી ગતિ થઈ. પણ વાહન ચલાવતા એક્સિલેટરના બદલે જો બ્રેક રૂપી બળ આપવામાં આવે એટલે કે બ્રેક એપ્લાય કરવામાં આવે તો તેની ગતિમાં ઘટાડો થાય છે, એટલે કે તેની પ્રારંભિક ગતિ કરતાં અંતિમ ગતિ ઘટે છે. તો તેને આપણે પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ. એની સાથે સાથે આપણે વેગ, સરેરાશ વેગ અને નિયમિત વેગની પણ ચર્ચા કરી. હવે આગળના અંકની અંદર આપણે દિશા સાથે ઝડપ એટલે કે વેગ, પ્રવેગ, પ્રતિપ્રવેગ વગેરેની વિવિધ વાતો કરી. હવે આજે આપણે નિયમિત પ્રવેગી ગતિ એની વાત કરીએ. હવે નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં એક સમાન રહેતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ધારો કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. હવે આ મુક્ત પતન કરતો પદાર્થની ગતિ એટલે શું? તો તમને તમારી સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાય છે. આ આકૃતિની અંદર ઊંચાઈ ઉપરથી કોઈ એક પથ્થરને કોઈ એક વ્યક્તિ માત્ર મુક્ત રીતે છોડી દે છે તો તે પથ્થર જે છે એ મુક્ત પતન કરે છે એમ કહેવાય. આપણે સ્ક્રીન ઉપર જે તમને દર્શાવ્યું છે કે શરૂઆતનો એનો પ્રારંભિક સમય t=0 સમય હોય ત્યારે એનો જે વેગ છે એ પણ 0 મીટર પ્રતિ સેકન્ડ છે. ક્રમશઃ t=1 એનો વેગ ધારો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. t=2 સેકન્ડ હોય ત્યારે 19.6 થયો. તો સરેરાશ એવું કહી શકાય કે પ્રત્યેક સેકન્ડે તે એક સમાન વેગથી નીચે આવી રહ્યો છે. આ જ રીતે આપણે આગળ બંનેનો તફાવત કરીશું તો 9.8 - 0 બરાબર, તો એની અંદરથી આપણે સમયના બાદ કરીએ તો 9.8 થશે. તેનો જે સરેરાશ સમયગાળો જે છે ને એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે પ્રવેગ જેટલો થશે. આવી જ રીતે આ તો થઈ નિયમિત પ્રવેગી ગતિની વાત. તમે એના ઘણા બધા ઉદાહરણો સમજી શકો છો અને તમે જાતે પણ વ્યવહારિકમાં એનો અમલ કરી શકો છો. અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો અનિયમિત પ્રવેગી ગતિ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ પદાર્થના વેગનો બદલાવાનો દર અનિયમિત હોય. એક ધાર્યો ફેરફાર જે રીતે અહીંયા ઊંચાઈ પરથી મુક્ત રીતે છોડી દેવામાં આવેલો પથ્થર છે એની ગતિ જેમ સમાન રહે છે એમ અનિયમિત એ સમાન ના રહેતો હોય, એનો વેગ સમાન ના રહે તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. ધારો કે આપણે બેસ્ટ એક્ઝામ્પલ લેવું હોય તો ટ્રાફિકવાળા રોડ ઉપર જ્યારે વાહન પસાર થાય તો વારંવાર વાહનોની સંખ્યામાં જેમ જેમ ફેરફાર થતો જાય એમ તેના વેગની અંદર પણ ફેરફાર. વાહનો ઓછા હશે તો ગતિ વધારે હશે, વાહનો વધુ હશે તો ગતિ ઓછી હશે. તો આ પ્રકારની જે ગતિ જે છે એને અનિયમિત પ્રવેગી ગતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો આ વિવિધ પ્રકારની ગતિની વાત થઈ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે છે ગતિની વિવિધ પ્રકારની પરિભાષા એને આપણે સમજ્યા. હવે આપણે એને સમજીએ છીએ આલેખના માધ્યમથી. ગતિનું આલેખીય નિરૂપણ. તો હવે આલેખનું મહત્ત્વ શું? ગતિના આલેખ દ્વારા સમજાવવાથી શું ફરક પડે છે? તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન એવો પૂછી શકાય કે આલેખનું મહત્ત્વ સમજાવો. ગતિના સંદર્ભમાં આલેખનું મહત્ત્વ સમજાવો. તો આપણે એને બે રીતે સમજાવી શકીએ છીએ કે એક તો આલેખ દ્વારા કોઈપણ વસ્તુની મૂળભૂત માહિતી જે છે ને એ સીધી સરળતાથી આપણને મળી જતી હોય. ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમે બધા ક્રિકેટ મેચ જોતા હશો. હવે ક્રિકેટ મેચની અંદર બે ટીમોનું કમ્પેરિઝન સ્કોર કે બે બોલરની કમ્પેરિઝન બોલિંગની એવરેજ
તેમનો વિકેટ લેવાનો દર કે બે બેટ્સમેનના રન બનાવવાનો દર એ ચોક્કસ આલેખાત્મક ગ્રાફિક વર્ઝનમાં દેખાડે છે. વન ડે ક્રિકેટ મેચ હોય કે T20 ક્રિકેટ મેચ હોય તો તે સ્તંભ આલેખ દ્વારા ટીમનો રન રેટ કે અન્ય કોઈ પણ વસ્તુ આપણને જણાવે છે. તો તે વસ્તુ જોતાની સાથે જ આપણને ખબર પડી જાય કે બે પ્રતિસ્પર્ધી ટીમો છે તે પૈકી કઈ ટીમનું પરફોર્મન્સ અથવા તો કયા ખેલાડીનું પરફોર્મન્સ વધુ સારું છે એ આપણે સમજી શકીએ છીએ. અને બીજી રીતે આપણે વાત કરીએ તો ગતિનું વર્ણન કરવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. હવે સુરેખ આલેખની અંદર એક ભૌતિક રાશિ અંતર અથવા તો વેગ હોઈ શકે, તો બીજી ભૌતિક રાશિ એ સમયના આધારિત હોઈ શકે. આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને સુરેખીય સમીકરણો અથવા તો ચલનો ઉપયોગ કરીને આપણે અક્ષ દર્શાવીએ છીએ અને એના આધારે આપણે અંતર વિરુદ્ધ સમય, અંતર વિરુદ્ધ વેગ વગેરેના જે છે એ આલેખો આપણે દર્શાવીએ છીએ. આગળ આપણે આ બધા આલેખોની સમજ પણ ક્રમશઃ મેળવતા જઈએ છીએ. હવે જ્યારે આલેખની વાત થયેલી છે તો આલેખનો ઉપયોગ ક્યાં આગળ અને કેવી રીતે કરવામાં આવે એની આપણે વાત કરીએ, અથવા તો એવું કહી શકાય કે આલેખને કેવી રીતે આપણે દોરવો એની પણ ચર્ચા કરીએ. તો અહીંયા તમે તમારી સ્ક્રીન ઉપર એક આલેખ દર્શાવેલો છે. આલેખની અંદર તમને વિવિધ પ્રકારના બાજુમાં ગતિના સમીકરણો છે. આપણે એ ગતિના સમીકરણો એની ચર્ચા પછી કરીએ, પણ આપણે સૌપ્રથમ આલેખ કેવી રીતે દોરવાનો. તો આલેખ દોરતી વખતે સૌથી પહેલાં તો આપણે જે કેટલાક મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે એની વાત કરીએ. તો સૌથી પહેલાં તો આકૃતિની અંદર બે એકબીજાને લંબ સ્વરૂપે હોય એવા અક્ષ એટલે કે રેખાઓ આપણે દોરવાની છે. એમાં આડી અક્ષ જે છે એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ અને ઊભી જે અક્ષ છે એ અક્ષને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. અને આ બંને અક્ષ જ્યાં એકબીજાને છેદે છે એ છેદ બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ અને તેને મોટે ભાગે આપણે ઓ વડે દર્શાવીએ છીએ. અને ઉગમ બિંદુના યામ હંમેશા 0-0 હોય. કેમ 0-0? કારણ કે એનો એક યામ એક્સ અક્ષ પરનો અને બીજો યામ વાય અક્ષ પરનો. પ્રથમ જે બિંદુ છે એ હંમેશા એક્સ અક્ષ પરનું હોય અને બીજા નંબરનું જે બિંદુ છે એ વાય અક્ષ પરનું હોય. હવે આપણે જે બે અક્ષ દોરીએ છીએ, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ, એની ઉપર આપણે કઈ રાશિ દર્શાવવાની? તો એક્સ અક્ષ ઉપર આપણે સ્વતંત્ર ચલ રાશિ દર્શાવીએ છીએ, સ્વતંત્ર ચલ રાશિ, જ્યારે વાય અક્ષ ઉપર પરતંત્ર ચલ રાશિ દર્શાવીએ છીએ. તો આપણે સ્વતંત્ર ચલ રાશિની જ્યારે વાત કરીએ છીએ, કેવી સ્વતંત્ર ચલ રાશિ? તો જેમ કે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ ધારો કે દોરીએ છીએ, તો વેગ એક એવી રાશિ છે પરતંત્ર. હવે પરતંત્ર રાશિ છે એટલે આપણે એને હંમેશા વાય અક્ષ ઉપર લઈશું અને સમય એ સ્વતંત્ર રાશિ છે તો એને આપણે એક્સ અક્ષ ઉપર લઈશું. બરાબર? તો એક્સ અક્ષ અને વાય અક્ષ એ બંનેની અંદર કેવા પ્રકારની રાશિઓને દર્શાવી એની આપણે માહિતી મેળવી. ત્રીજા નંબરનો જે મહત્ત્વનો મુદ્દો છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો એક્સ અને વાય અક્ષ બંનેની ઉપર યોગ્ય પ્રમાણ માપ જે તે રાશિઓના મૂલ્યો સાથે આપણે દર્શાવવું પડે. સામાન્ય રીતે ઉગમ બિંદુ ઉપર બંને અક્ષ પરની રાશિઓના મૂલ્યો આપણે 0 લઈએ છીએ. એટલે પ્રમાણ માપ તો લેવું પડે. ધારો કે તમે 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધેલા છે તો એ તમામ જે છે એ તમારું સ્કેલ માપ અથવા તો આલેખ પરનું યોગ્ય પ્રમાણ માપ આપણે ગણી શકાય. સ્વતંત્ર ચલ રાશિ એક્સને અનુરૂપ પરતંત્ર ચલ રાશિના મૂલ્યથી રચાતી જે જોડી છે એને આપણે આલેખ પેપર ઉપર બે ભિન્ન બિંદુઓથી નામકરણ વડે દર્શાવવું પડે. તમે એને AB નામકરણ પણ આપી શકો, સ્મોલ એક્સ વાય પણ નામ આપી શકો કે અન્ય કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ કરીને તમે નામ આપી શકો. અને આવા બધા બિંદુઓને જોડ્યા પછી એને જોડતો જે વક્ર અથવા તો જે સુરેખા છે એનું આપણે નિરૂપણ કરવું જરૂરી છે. આલેખ સુરેખા પણ હોઈ શકે અથવા તો વક્રાકાર પણ હોઈ શકે. ઓકે, તો આ થઈ આલેખને દર્શાવવા માટેની પદ્ધતિ. હવે આપણે આલેખનો ઉપયોગ કર્યો એનાથી ફાયદા શું થાય? પ્રશ્ન આપણે લઈએ કે આપણે વિવિધ પ્રકારની અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ અથવા તો પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે અંતર વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા શું? આ આલેખ પરથી આપણને કયા પ્રકારની માહિતીઓ મળી શકે? તો સૌથી પહેલાં તો અંતર વિરુદ્ધ સમયના
આલેખ પરથી આપણને પદાર્થની ગતિના પ્રકાર વિશેની માહિતી મળે. પદાર્થની ગતિ કેવી છે, નિયમિત ગતિ છે કે અનિયમિત ગતિ છે, તેની સંપૂર્ણ માહિતી આલેખ પરથી આપણને મેળવી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલા સમયગાળાના કોઈપણ સમયે ગતિ કરતા પદાર્થનું નિશ્ચિત અથવા તો અંદાજિત સ્થાન આપણે નક્કી કરી શકીએ છીએ. તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તેની પણ આપણે માહિતી આપી શકીએ છીએ. આગળની વાત કરીએ તો અંતરવિરુદ્ધ સમયના આલેખમાં જે સુરેખા મળે છે એ સુરેખાના ઢાળના મૂલ્ય પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ અથવા તો તેના વેગનું મૂલ્ય પણ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. જો એક જ આલેખ પર અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થો હોય તો તેમની વિવિધ પ્રકારના ઝડપની માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ અને એની સરખામણી પણ કરી શકીએ છીએ. અને સૌથી છેલ્લે આપણે વાત કરીએ તો એક જ આલેખ પર દોરેલા અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં ક્યારે મળશે તેની માહિતી આપણે નક્કી અગાઉથી કરી શકીએ છીએ. તો આ જે થયા અંતરવિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતાઓ. વિવિધ પ્રકારના આલેખોની માહિતી પરથી આપણે આ પ્રકારની માહિતી સરળતાથી કેપ્ચર કરી શકીએ છીએ અથવા તો મેળવી શકીએ છીએ. હવે આપણે મૂળભૂત વાત કરીએ કે કોઈ પણ પદાર્થ ગતિમાન પદાર્થ હોય તો એનો વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઉપયોગ ને બધી જ માહિતી આપણે સરેરાશ મેળવી શકીએ છીએ. હવે આલેખની પદ્ધતિ વડે આપણે ગતિના સમીકરણો પણ મેળવી શકીએ છીએ. તો અહીંયા તમને તમારી સ્ક્રીન ઉપર 3 જુદા જુદા સમીકરણો દેખાય છે. આ 3 જુદા જુદા સમીકરણો એટલે એ સમીકરણો છે v = u + at, બીજા નંબરે s = ut + 1/2at², અને ત્યારબાદ ત્રીજા નંબરનું જે સમીકરણ છે એ v² - v² = 2as. આ ગતિના સમીકરણ છે, સૈદ્ધાંતિક રીતે મેળવેલા સમીકરણો, પણ આ સમીકરણો આપણે આલેખ પત્રની મદદથી પણ મેળવી શકીએ છીએ. તો આપણે 1 by 1 આ બધા જ સમીકરણો જે છે એ સમીકરણોને આપણે મેળવી શકીએ છીએ. તો આલેખની રીતે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેના સમીકરણો તારવો અથવા તો સમીકરણો મેળવો એની પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના સમીકરણોની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના સ્ક્રીન ઉપર જે વિવિધ પ્રકારના સમીકરણોની ચર્ચા કરી તે સમીકરણોને મેળવવા માટે આપણે અહીંયા હવે સ્ક્રીન ઉપર જે તમને નવી આગળ જે આલેખ હતો એ જ આલેખ છે, પણ હવે આપણે આ આલેખની મદદથી વિવિધ પ્રકારના સમીકરણોને આલેખની રીતે કેવી રીતે મેળવવાના તેની ચર્ચા કરીએ. તો આપણે સૌથી પહેલાં આલેખની રીતે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતા સમીકરણ v = u + at કેવી રીતે મેળવવાનું. તો સૌથી પહેલાં તો આલેખની આપણે સમજૂતી, આ આલેખની જે સમજૂતી છે ને એ આપણે ગતિના કુલ જે 3 સમીકરણ છે 3 સમીકરણ માટે સમાન છે, પણ એ સમીકરણો મેળવવા માટેની અથવા તો જે સાબિત કરવાની જે પદ્ધતિ છે ને એ પદ્ધતિમાં માઇનોર ડિફરન્સ આવે છે. તો સૌથી પહેલાં તો આપણે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આકૃતિમાં જે આલેખ છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને સ્પષ્ટ રીતે દર્શાવેલો છે. હવે આલેખ પરથી તમે જોશો તો પદાર્થનો જે પ્રારંભિક વેગ છે જે બિંદુ A પાસે આપણને દર્શાવેલો છે એ પ્રારંભિક વેગને આપણે સ્મોલ u વડે દર્શાવીએ છીએ. આ વેગ t સમયે વધીને v જેટલો થાય છે, સ્મોલ v, જે આપણે બિંદુ B પાસે દર્શાવેલું છે. ઓકે, એટલે અહીંયા આપણે વેગ જે છે એ પ્રારંભિક વેગ u થી અંતિમ વેગ v જેટલો થાય છે t સમયે. હવે આલેખ પરનું જે B બિંદુ જે છે એ સમય અક્ષ અને વેગ અક્ષ અનુક્રમે આપણે BC અને BE બંને પરસ્પર લંબ દોરેલા છે. આથી OA ને આપણે પ્રારંભિક વેગ u વડે ઓળખીશું, તેમજ BC ને આપણે અંતિમ વેગ v તરીકે ઓળખીશું, જ્યારે OC જે છે
એ ટી જેટલો સમય એટલે કે સ્મોલ ટી જેટલો સમય દર્શાવે છે. હવે આ ઓસીને સમાંતર રેખા આપણને તૂટક રેખા આકૃતિમાં દર્શાવેલી છે. આપણે એને એડી વડે દર્શાવીએ છીએ. હવે આલેખ ઉપરથી બહુ સ્પષ્ટ રીતે છે કે બીસી બરાબર બીડી વત્તા ડીસી અથવા તો સીડી તમે લઈ શકો. પણ અહીંયા તમે આકૃતિમાં જોશો તો લંબચોરસ ઓ એ ડીસી છે, એટલે એના કારણે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે OA બરાબર ડીસી. એટલે આપણે જ્યાં આગળ બિંદુ મૂલ્ય ડીસી છે એની જગ્યાએ આપણે OA મૂકીએ એટલે બીસી બરાબર બીડી વત્તા OA થાય. હવે આપણે આગળ બધાના મૂલ્યો મૂકેલા છે. બીસી બરાબર સ્મોલ વી, OA બરાબર યુ. આ બધી કિંમતો સમીકરણમાં મૂકો એટલે વી બરાબર બીડી વત્તા યુ. બીડીને તમે કરતા બનાવશો એટલે તમારું સમીકરણ થશે બીડી બરાબર વી માઇનસ યુ. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ પર પ્રવેગની વ્યાખ્યા મુજબ, પ્રવેગ એટલે શું? તો વેગમાં થતો ફેરફાર, એને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. તો પ્રવેગને આપણે સ્મોલ એ વડે દર્શાવીએ છીએ. એ બરાબર વેગમાં થતો ફેરફાર અને આ ફેરફાર માટે લાગતો સમય, જેને અનુક્રમે આપણે એ બરાબર બીડીના છેદમાં એડી અથવા તો બીડી બરાબર બીડીના છેદમાં ઓસી. અહીંયા ઓસીનું મૂલ્ય શું છે? સ્મોલ ટી. એટલે એ બરાબર થશે બીડીના છેદમાં ટી. માટે આપણે બીડીને જો કરતા બનાવીએ તો ટી છેદમાંથી અંશમાં જશે એટલે બીડી બરાબર એ ગુણ્યા ટી. આના આધારે આ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ તો વી માઇનસ યુ બરાબર એ ટી. હવે તમે વીને કરતા બનાવશો એટલે વી બરાબર યુ પ્લસ એ ટી. તો આ ગતિનું તમારું પ્રથમ સમીકરણ થયું. આ સમીકરણ જે છે એ સમીકરણ પરીક્ષાની અંદર જો પૂછાય તો 2 થી 3 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે આલેખની રીતે સુરેખ પદ પર અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વી બરાબર યુ પ્લસ એ ટી સાબિત કરો. બરાબર, તો તમારે આલેખ દોરીને પદ્ધતિસરના આ મુદ્દા લખવાના થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખપત્ર આજ ઉપયોગ કરીશું અને આલેખની જે શરૂઆતની જે સમજૂતી છે એ સમજૂતી પણ આજ મેળવીશું. અને આપણે ગતિનું બીજું સમીકરણ જે છે એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર એને મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા આપણે શરૂઆત જે સમજ્યા છે એ વસ્તુ જ આવશે. આલેખ પરથી પદાર્થે કાપેલું જે અંતર છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જો આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પર જે ટોટલ બંધ ગાળો છે એટલે કે બંધ વિસ્તાર છે એના ક્ષેત્રફળ જેટલું. હવે એ ક્ષેત્રફળ કેટલું થશે? તો તમને અહીંયા દેખાય છે સમલંબ ચતુષ્કોણ જેવો આકાર દેખાશે. OABC એના કુલ ક્ષેત્રફળ જેટલું થાય. હવે પદાર્થે કાપેલું જે કુલ અંતર છે એને આપણે સ્મોલ એસ વડે દર્શાવીએ તો એસ બરાબર સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં ધ્યાનથી જોશો ને તો આ સમલંબ ચતુષ્કોણ OABCની અંદર 2 જુદી જુદી આકૃતિઓ છે. એક આકૃતિ છે લંબચોરસ OADCનું ક્ષેત્રફળ અને બીજા નંબરની આકૃતિ છે કાટકોણ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ. એટલે આપણે એવું કહી શકીએ કે એસ બરાબર લંબચોરસ OADCનું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ સૂત્ર, તમે ગણિતમાં આગલા ધોરણોમાં ભણી જ ગયેલા છો. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ એટલે આપણે એનો ભાગ જે આપણે થશે OC અને પહોળાઈ એટલે OA. એટલે આપણે બહુ સ્પષ્ટ રીતે લખી શકીએ લંબચોરસ OADCનું જે ક્ષેત્રફળ છે ત્યાં આગળ OA ગુણ્યા OC વત્તા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સામેની બાજુ ગુણ્યા પાસેની બાજુ. તો એના આધારે આપણે લખી શકીએ 1/2 કૌંસમાં AD ગુણ્યા BD. હવે અહીંયા જેટલા પણ પદો છે એ તમામ પદોની આપણે કિંમત મૂકી દઈએ તો OA બરાબર સ્મોલ યુ, OC બરાબર AD બરાબર T અને BD બરાબર AT. આ બધી જ કિંમતો મુખ્ય સમીકરણમાં મૂકવામાં આવે તો S બરાબર U ગુણ્યા T વત્તા 1/2 છેદમાં T ગુણ્યા AT. સાદુરૂપ આપણે આપીશું એટલે S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર, જે આપણું ગતિનું બીજા નંબરનું આલેખના આધારે મેળવેલું સમીકરણ થશે. હવે અંતિમ સમીકરણ આપણે મેળવીએ V² - U² બરાબર 2AS.
અગેન આલેખાનો આ જ રહેશે. આલેખની શરૂઆતની જે સમજૂતી આપણે મેળવેલી છે એ પણ આ જ રહેશે. પદાર્થે કાપેલું અંતર એસ આપણે શોધવા માટે સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સીધું શોધવા માટેનું પણ એક સૂત્ર છે. ગાણિતિક રીતે તમે આ વસ્તુ સમજી ચૂકેલા છો. એ સૂત્ર આપણે અહીંયા જે નામકરણ કરેલું છે એના આધારે મૂકીએ તો S બરાબર OA + BC ગુણ્યા OC ભાગ્યા 2. OAની કિંમત આવશે U, BCની કિંમત આવશે V અને OCની કિંમત આવશે T. આ કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો S બરાબર U + V, OCની કિંમત થશે T અને છેદમાં 2. હવે અહીંયા આપણે ટીની કિંમત પણ મૂકવાની જરૂર રહેશે. ટીની કિંમત આપણે ક્યાંથી મેળવીશું? તો આપણે ગતિનું જે સૌથી પહેલું સમીકરણ મેળવ્યું V બરાબર U + AT, એની ઉપરથી ટીની કિંમત આપણે મેળવીશું તો એ કિંમત કંઈક આ રીતે થશે. T બરાબર V - U/A. આ કિંમતને આપણે S બરાબર U + V × T/2ના સમીકરણમાં મૂકવામાં આવે તો આપણું સમીકરણ કંઈક આ રીતનું થશે. S બરાબર V + U/2 × V - U/A. હવે અહીંયા જુઓ V + U અને V - U એટલે શું થશે? A + B અને A - B. ગણિતની રીતે જોવા જઈએ તો A² - B². તો અહીંયા થશે V² - U² છેદમાં 2 ગુણ્યા A એટલે 2A. તો આપણું છેલ્લું સમીકરણ જે છે એ આ રીતે થશે. S બરાબર 2A કૌંસમાં V + U × V - U. આ 2A જે છે એને અંશમાં લઈ જઈશું તો 2AS બરાબર V² - U², જે આપણું ગતિનું ત્રીજા નંબરનું સમીકરણ છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકારના સમીકરણો પરીક્ષાની અંદર સંભવ છે કે એક સાથે પણ પૂછી શકાય અથવા તો અલગ અલગ પણ પૂછે. જો એક સાથે પૂછાય તો પ્રશ્નની વેલ્યુ વધુમાં વધુ 4 માર્કની, કે જેમાં તમારે આલેખની સમજૂતી માત્ર એક જ વખત આપવાની છે અને બાકીના તમામ વખત તમારે એની જે તે સમજૂતીઓ છે એ સમજૂતીઓ આપવાની છે. અને દરેક પ્રશ્ન અલગ અલગ જો પૂછાય તો દરેક પ્રશ્ન અલગ અલગ તમારે પૂછાય તો 2 થી 3 માર્કની અંદર એક પ્રશ્નની વેલ્યુ સંભવ બની શકે. વિદ્યાર્થી મિત્રો, બધા જ બહુ અગત્યના પ્રશ્નો છે, ખાસ તૈયારી કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જુદા જુદા પ્રકારની ગતિની વાત કરી, એમાં સુરેખ ગતિની વાત કરી. હવે સુરેખ માર્ગ હોય તો કોઈ પણ પદાર્થ સુરેખ માર્ગ ઉપર સીધી રેખામાં ગતિ કરશે. જેમ કે તમને આકૃતિમાં દેખાય છે કે એક કાર સીધી રોડ ઉપર ગતિ કરે છે, તો આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે તે કાર સુરેખ દિશામાં અથવા તો સુરેખ પથ ઉપર ગતિ કરે છે. આમ આ રીતે કોઈપણ પદાર્થ જેવા ગતિપથ ઉપર ગતિ કરતો હોય તેના આધારે આપણે તેની ગતિની દિશા નક્કી કરી શકીએ છીએ. આ કારની ગતિની દિશા જો કોઈ પૂછે તો શું કહેવાય? તો આપણે કહી શકીએ કે ભાઈ સુરેખ દિશામાં જ, એટલે કે સીધી દિશામાં જ ગતિ કરે છે. પણ ધારો કે સુરેખ પથ સિવાય અન્ય કોઈ પ્રકારનો માર્ગ હોય તો તેની ગતિનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય? એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. હવે સુરેખ સિવાય કેવો માર્ગ હોઈ શકે? તો સુરેખ સિવાય અલગ અલગ માર્ગ પણ હોઈ શકે. ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, ષટકોણ આકારનો હોઈ શકે, અષ્ટકોણ આકારનો હોઈ શકે. તો આ સમયે તે પદાર્થનો ગતિપથની લંબાઈ આપણે કેવી રીતે મેળવી શકીએ? બહુ મહત્ત્વની વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેમ સુરેખ પથ ઉપર એક સીધી દિશાની અંદર આપણે ગતિનું માપન કરીએ છીએ, તેમ જેવો ગતિપથ હશે એ ગતિપથના આધારે એ પદાર્થની કુલ ગતિ નક્કી થશે. એ પદાર્થે કાપેલું કુલ અંતર પણ નક્કી થશે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે તમે વડોદરાથી અમદાવાદ જાઓ, તો વડોદરાથી અમદાવાદ જવા માટે તમારી પાસે અત્યારે હાલ કુલ 2 રસ્તા છે. એક તો તમે જશો એક્સપ્રેસ હાઈવે થઈને, તો એ પણ સુરેખ માર્ગ છે. એક્સપ્રેસ હાઈવે ઉપર તમે વડોદરાથી શરૂ કરશો એ તમારું પ્રારંભિક સ્થાન હશે અને અમદાવાદ પહોંચશો એ તમારું અંતિમ સ્થાન હશે. ધારો કે અંતર 100 કિલોમીટર છે. એક્સપ્રેસ હાઈવે ઉપરથી તમે જાઓ તો તે અંતર ધારો કે 100 કિલોમીટર છે. તો વડોદરાનું પ્રારંભિક સ્થાન 0 કિલોમીટર થયું, અમદાવાદનું અંતિમ સ્થાન 100 કિલોમીટર થયું. તો બસે કુલ કેટલું અંતર કાપ્યું કહેવાય? અથવા તો તમે જે માધ્યમથી ગયા હોય તો તમે કુલ કેટલું અંતર કાપ્યું? તો 100 કિલોમીટર. કેવી રીતે નક્કી કરી શકાય? અંતિમ વેગમાંથી પ્રારંભિક મૂલ્ય તમે બાદ કરો છો. આ જ રીતે તમે બીજા રોડ ઉપર જશો તો તે અંતર પણ સુરેખ અંતર છે. હવે ધારો કે કોઈ ગતિપથ લંબચોરસ કક્ષાનો છે, તો લંબચોરસ કક્ષાનો હોય તો તેનો કુલ ગતિપથ આપણે કેવી રીતે નક્કી કરીએ?
ધારો કે અહીંયા આકૃતિની અંદર એક લંબચોરસ ગતિપથ આપેલો છે. કોઈ એક પદાર્થ ગતિ કરવાનું શરૂઆત બિંદુ એથી કરે છે. એથી બી, બીથી સી, સીથી ડી અને ડીથી પાછો એ બિંદુ આવે. તો તેનો કુલ ગતિપથ આપણે કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા બધા ગતિપથનું મૂલ્ય શું સમાન છે? ના. એથી બી સુરેખ છે, પછી બી પાસે પાછી એની દિશા બદલાશે, બરાબર? એટલે બીથી સી એ એની પાછી ગતિ સુરેખ કરશે. હવે પાછું જ્યારે સી બિંદુ પાસે આવશે એટલે સી બિંદુ પાસે એનો ગતિપથ ફરીથી બદલાશે. સીથી ડી ફરી પાછું સમાન ગતિ કરે છે. ડી પાસે ફરીથી પાછી એની દિશા બદલાશે અને ડીથી એ બિંદુ પાસે. એટલે એણે કુલ અંતર કાપ્યું છે એવું કેટલું કહેવાય? તો કુલ અંતર ABCD જેટલું કાપ્યું. આ ABCD જેટલું અંતરનું માપન આપણે કરવું હોય તો કેવી રીતે કરાય? તો AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર ABCD અંતર એવું આપણે ગણી શકાય. કારણ આ તેનો ગતિપથ લંબચોરસ આકારનો છે એના આધારે. એટલે અહીંયા દરેક વળાંક પાસે, વળાંક એટલે કયો? તો જે તે બિંદુ પાસે એની દિશા બદલાતી હોય છે. એથી શરૂઆત કર્યા પછી જ્યારે બી બિંદુ પાસે આવશે ત્યારે તેની દિશા બદલાશે, સી બિંદુ પાસે આવશે ત્યારે દિશા બદલાશે અને ડી બિંદુ પાસે આવશે ત્યારે દિશા બદલાશે. ધારો કે કોઈ પદાર્થ ષટકોણ આકારના માર્ગ ઉપર ગતિ કરે છે. તમારી સ્ક્રીન ઉપર તમને અહીંયા દેખાય છે કે બિંદુ એથી ગતિની શરૂઆત કરશે. તો એથી બી, બીથી સી, સીથી ડી, ડીથી ઈ, ઈથી એફ એમ અલગ અલગ માર્ગ ઉપર તે ગતિ કરશે. એથી બીનું અંતર સુરેખ કહેવાય, પણ જ્યારે બી બિંદુ પાસે આવશે એટલે પાછી એની ગતિની દિશાનો માર્ગ બદલાશે. પછી ફરીથી બીથી સી જશે તો સી પાસે તેની દિશા બદલાશે. આ જ રીતે સીથી ડી પાસે જશે તો ડી પાસે તેની દિશા બદલાશે. ડીથી ઈ પાસે જશે તો ઈ પાસે દિશા બદલાશે. ઈથી એફ પાસે જશે ત્યારે એફ પાસે દિશા બદલાશે અને એફથી એ તરફ જશે એટલે ફરી પાછી એની દિશા બદલાય છે. આમ અહીંયા અલગ અલગ 6 જગ્યાએ તેની દિશા બદલાતી હોય છે. નિશ્ચિત આકાર છે એટલે આપણે નિશ્ચિત દિશાની સંખ્યા પણ કહી શકીએ છીએ. ધારો કે કોઈ પદાર્થ ષટકોણ આકારના રસ્તા ઉપર ગતિ કરે છે તો એનો ગતિપથ કેવો થશે? ષટકોણ આકારનો. તમને આકૃતિમાં હવે દેખાય છે કે ષટકોણ આકારનો ગતિપથ એટલે તમે વિચાર કરો, પદાર્થ એથી બી, બીથી એ, તમે કોઈ પણ નામ આપી શકો છો અહીંયા, બરાબર? બીથી સી, સીથી ડી, ડીથી ઈ, ઈથી એફ, એફથી જી, જીથી એચ વિવિધ માર્ગ ઉપર ગતિ કરે તો તેના ગતિપથની દરેક જગ્યાએ દરેક બિંદુ પાસે દિશાનું મૂલ્ય બદલાતું હોય છે. તો આમ પદાર્થ અલગ અલગ માર્ગ ઉપર ગતિ કરે તો એ દરેક જગ્યાની ગતિ પાસે એની નિશ્ચિત પ્રકારની દિશા બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની ઉપરથી આપણે એક સરસ ઉદાહરણ લઈએ. તમે બધા ઉત્તરાયણની અંદર એક રમત બહુ સરસ રીતે રમેલા હશો. એક દોરીની સાથે પથ્થર બાંધીને તમને તમારી સ્ક્રીન ઉપર જે રીતે દેખાય છે એ રીતે તમે દોરીને આંગળી વડે કે હાથ વડે ગોળ ગોળ ફેરવશો તો એ પથ્થર જે ગતિ કરે છે એ ગતિ કેવી કરે છે? કેવા માર્ગની ગતિ કરે છે? લંબચોરસ, ચોરસ, ષટકોણ કે અષ્ટકોણ? નિશ્ચિત રીતે આમાંથી એક પણ પ્રકારની ગતિ એ પથ્થર દ્વારા નથી થતી. એ દોરી સાથે જે બાંધેલો પથ્થર છે એ નિયમિત રીતે વર્તુળાકારની ગતિ કરે છે. નિયમિત રીતે વર્તુળાકારની ગતિ, તો એને આપણે સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો ઘડિયાળના કાંટાના દિશાની જે ગતિ છે ને એ પણ આવી વર્તુળાકાર ગતિ છે. આ વર્તુળાકાર ગતિને આપણે જો માપવી હોય એના ઉદાહરણો લઈએ ને તો ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયની અંદર વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. આ જ રીતે પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ એ પણ નિયમિત વર્તુળાકાર ગતિ જ છે. તો આપણે આ પ્રકારની ગતિને જ્યારે દર્શાવીએ તો કેવી રીતે દર્શાવાય? તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ જે છે એ પદાર્થનું જે મૂલ્ય છે ને એ મૂલ્ય વર્તુળના દરેક બિંદુ પાસે એની દિશા વર્તુળના દરેક બિંદુ પાસે બદલાતી હોય. અને એ દિશા કેવી રીતે બદલાતી હોય છે? તો તે વર્તુળાકાર બિંદુએ તે પદાર્થના વેગની દિશાએ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આ સ્પર્શક જે ટર્મિનોલોજી છે તમે તેને ગણિતની અંદર વર્તુળાકારનું ચેપ્ટર જ્યારે શીખશો ત્યારે તમે એને શીખશો. તો એનું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણે માપવું હોય તો કેવી રીતે માપી શકાય એ તમને અહીંયા આકૃતિની અંદર દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ધ્યાનથી જુઓ.
વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જુઓ છો એ પ્રમાણે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થનું વેગનું મૂલ્ય છે એ અચળ તો રહેશે, પણ વેગની દિશા જે છે ને એ વર્તુળાકાર પથ પર દરેક બિંદુએ જુદી જુદી હોય. કારણ કે વર્તુળાકાર પથ પર અથવા તો રસ્તા પરના કોઈપણ બિંદુએ વેગની દિશા જે છે, હમણાં જ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશાની અંદર જોવા મળે. હવે આપણને આકૃતિમાં જે દેખાય છે કે બિંદુ ઓથી એ બિંદુનું અંતર, એટલે આ જ રીતે બિંદુ ઓથી બી બિંદુનું અંતર, ઓથી સી, ઓથી ડી અને ઓથી ઈ, આ જે દરેક અંતર છે એ વર્તુળની ત્રિજ્યાનું મૂલ્ય દર્શાવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થને આપણે જો ધ્યાનમાં લઈએ તો આ પદાર્થ જ્યારે જે તે બિંદુઓ એ, બી, સી અને ડી અને ઈ પાસેથી પસાર થશે ત્યારે દરેક સમયે તેની જે વેગની જે દિશા છે એ જે તે બિંદુએ દર્શાવેલી છે, જેવી કે V1, V2, V3, V4, V5 વગેરે, એ દરેક દિશા દર્શાવશે. આ બધી હકીકતમાં એક સમાન વેગ જ દર્શાવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે બધી જગ્યાએ વેગના મૂલ્યો અથવા તો એની ઝડપ સમાન છે. એટલે કે આપણે એવું લખીએ V1 બરાબર V2 બરાબર V3 બરાબર V4 બરાબર V5 બરાબર V. આખો આ માર્ગ જે છે એ વર્તુળાકાર માર્ગ છે. એટલે વર્તુળાકાર માર્ગની જે ટોટલ ઝડપ જે છે ને એ વર્તુળના પરિઘ જેટલી થાય. એટલે કુલ ઝડપ આપણે વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટેની જો ગણતરી કરવી હોય તો V બરાબર વર્તુળનો પરિઘ અને છેદમાં સમય. વર્તુળનો પરિઘ એટલે એનું સૂત્ર થાય 2πr અને સમય થાય t. એટલે એની જે ઝડપ છે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની V બરાબર 2πr/t. આમ આપણે એટલું સ્પષ્ટ રીતે કહી શકીએ કે નિયમિત વર્તુળમય ગતિ કરતો જે પદાર્થ છે એ પદાર્થની ઝડપ એક ધારી હોય, પણ તેના જે તે બિંદુ પાસે એની દિશાનું મૂલ્ય બદલાતું હોય છે. રમતગમતની અંદર એનો ઉપયોગ આ વર્તુળાકાર ગતિનો થાય. ગોળા ફેંકની રમતમાં કે ડિસ્ક થ્રોની રમતની અંદર જ્યારે જે તે પણ ખેલાડી ગોળો કે ડિસ્ક ફેંકે છે ત્યારે તે આખું પરિભ્રમણ વર્તુળાકાર માર્ગે કરે છે અને ત્યારબાદ એને થ્રો કરતું હોય છે. જે તમને અહીંયા આગળની સ્ક્રીન ઉપર આકૃતિની અંદર આવી રમતનું એક ચિત્ર સ્પષ્ટ તમારી સ્ક્રીન ઉપર દેખાશે. તમે બધા જ આ પ્રકારની રમતો જોયેલી હશે અને તમે બધા રમેલા પણ હશો. આ ઉપરાંત જ્યારે પણ હવે તમને એવું લાગે કે આનાથી શું ફરક પડે, તો ગોળો તમે સીધો ફેંકો અને આવી રીતે વર્તુળા માર્ગ ઉપર ભ્રમણ કરીને નિયમ પ્રમાણે જ્યારે પણ તમે નાખશો ત્યારે તેનો વેગ અત્યંત વધારે હોય છે. કારણ કે તમારી શરીરની સંપૂર્ણ તાકાત એ ગતિના આધારે એનું મૂલ્ય નિશ્ચિત રીતે દર્શાવતી હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ગ્રહોની સૂર્યની ફરતેની ગતિ, ચંદ્રની પૃથ્વીની ફરતેની ગતિ એ પણ આ રીતની વર્તુળાકાર ગતિનો માર્ગ જ છે. એ આપણે તમામ જાણીએ છીએ. વિવિધ ખગોળીય અભ્યાસોના આધારે પણ આપણે આ બધી વસ્તુઓ જાણીએ છીએ. એકમાત્ર પ્લુટો ગ્રહ જે છે એ પ્લુટો ગ્રહ આમ તો જોવા જઈએ તો ગ્રહમંડળના યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો ત્રણ ગ્રહોની જે ગતિ છે એ બાકીના ગ્રહોની જેમ સૂર્યની ફરતે વર્તુળાકાર ભ્રમણીય નહીં પણ લંબવૃત્તીય માર્ગમાં હોય છે. પણ એ સિવાય મોટાભાગના જે અવકાશીય પદાર્થો જે છે એ સૂર્યની ફરતે એ પોતાની નિશ્ચિત ભ્રમણ કક્ષાની અંદર જ ભ્રમણ કરતા હોય છે. આ જ રીતે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને ચંદ્રની પણ પૃથ્વીની ફરતે ગતિ આ જ પ્રકારની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો તમામ થિયરીનો ભાગ પૂરો થયો. આપણે આવતા અંકની અંદર આખા પ્રકરણમાં આવતા તમામ દાખલાઓની ચર્ચા કરીશું. ધન્યવાદ.